નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં હું કુમારી પીપી વાજા, વાયરમેન ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ દ્વારકા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો જે ટોપિક છે તે વાયરિંગ સિમ્બોલ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સિમ્બોલનો ઉપયોગ લેઆઉટ અને વાયરિંગ સર્કિટમાં ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ અથવા સર્કિટના ભાગોને દર્શાવવા માટે થાય છે. જ્યારે વાસ્તવિક ડિવાઇસનું ડ્રોઈંગ વધારે પડતી મજૂરી અથવા દરેક વ્યક્તિ દ્વારા જુદા જુદા દોરાવાની શક્યતા રહે છે, ત્યારે સ્ટાન્ડર્ડાઇઝ સિમ્બોલનો ઉપયોગ થાય છે. સિમ્બોલ દ્વારા ઇલેક્ટ્રિક સર્કિટ સહેલાઈથી દર્શાવી શકાય છે અને તેને ચોકસાઈથી વર્ણવી શકાય છે. સિમ્બોલ માત્ર સ્ટ્રક્ચર કે નમૂનાનું કાર્ય દર્શાવે છે. જુદી જુદી વાયરિંગ સ્કીમનો ઉપયોગ એપ્લિકેશનના હેતુ ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, સર્કિટ ડાયાગ્રામ, ઇન્સ્ટોલેશન પ્લાન, લેઆઉટ. હવે સર્કિટ ડાયાગ્રામ એટલે શું? સર્કિટ ડાયાગ્રામ મતલબ કે કરંટના વહનની જે દિશા દર્શાવે છે તેને આપણે સર્કિટ ડાયાગ્રામ કહેશું. આપણે અહીંયા જોઈએ, ઉદાહરણ તરીકે મારે એક સ્વિચથી એક લેમ્પનું કનેક્શન કરવું છે. આ સ્વિચનો સિમ્બોલ છે. હાફ વાયરથી આ લેમ્પનું કનેક્શન. તો આ જે કનેક્શન દોર્યું, તો આ કનેક્શનને સર્કિટ ડાયાગ્રામ એવું આપણે કહી શકીએ છીએ. બરાબર? આ સ્વિચ છે, આ લેમ્પ છે. તો સ્વિચ અને લેમ્પનું કનેક્શન આ રીતે કરવાનું છે. તો આ થયું સર્કિટ ડાયાગ્રામ. હવે લેઆઉટ ડાયાગ્રામ એટલે શું? લેઆઉટ મતલબ કે મારે સ્વિચ અને લેમ્પ હોલ્ડરની પોઝિશન કઈ રીતે રાખવી છે. તો લેઆઉટ ડાયાગ્રામમાં મારે સ્વિચ જે છે એ અહીંયા સિંગલ વે સ્વિચ છે અને અહીંયા લેમ્પ હોલ્ડર રાખવું છે. તો આ રીતનો જે મેં ડાયાગ્રામ બનાવ્યો એ થયો લેઆઉટ ડાયાગ્રામ. હવે ઇન્સ્ટોલેશન પ્લાન. ઇન્સ્ટોલેશન મતલબ કે મારે કઈ વાયરિંગ પદ્ધતિનો ઉપયોગ કરવો છે. જો હું ઉદાહરણ તરીકે કોન્ડ્યુટ વાયરિંગ લઉં તો
આવી રીતે મારો જે છે એ ઇન્સ્ટોલેશન પ્લાન મતલબ કે એક સ્વિચથી એક લેમ્પનું કંટ્રોલિંગ કરું તો કોન્ડ્યુટ પાઇપમાં હું વાયરિંગ કરું તો આવી રીતનો એનો દેખાવ આવશે. તો આ થયો તેનો સર્કિટ ડાયાગ્રામ, આ તેનો લેઆઉટ ડાયાગ્રામ અને આ જે છે તેનો ઇન્સ્ટોલેશન પ્લાન, મતલબ કે આ રીતનો તે દેખાવ આપશે. આગળ જોઈએ, સર્કિટ ડાયાગ્રામમાં દર્શાવતા સિમ્બોલ લેઆઉટમાં જુદી રીતે દર્શાવવામાં આવે છે. BIS 2032 મુજબ વાયરિંગમાં દર્શાવાતા સિમ્બોલના કેટલાક ઉદાહરણ નીચે દર્શાવવામાં આવેલ છે. એટલે કે BIS મતલબ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા વાયરિંગમાં દર્શાવતા સિમ્બોલ જે છે એ સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યા છે. તો જોઈએ, સિમ્બોલ યુઝડ ઇન સર્કિટ ડાયાગ્રામ. સર્કિટ ડાયાગ્રામ મેં જે તમને કીધું આગળ કે સર્કિટ ડાયાગ્રામ કોને કહેવાય, અને સિમ્બોલ યુઝડ ઇન લેઆઉટ, લેઆઉટમાં કેવો દર્શાવાય છે એ પણ મેં તમને કીધું. એક ઉદાહરણ આપીને મેં તમને તે સમજાવ્યું. હવે વન વે સ્વિચ સિંગલ પોલ, આ જે છે પોલ છે સિંગલ પોલ વન વે સ્વિચ છે. સર્કિટ ડાયાગ્રામમાં તેનો સિમ્બોલ આ રીતનો હોય છે. જ્યારે લેઆઉટમાં તેને તમે આકૃતિમાં જોઈ શકો છો આ રીતે દર્શાવાય છે. મતલબ કે સર્કિટ ડાયાગ્રામ અને લેઆઉટમાં બંનેનું સિમ્બોલ અલગ અલગ છે. જ્યારે નંબર 2માં જોઈએ આપણે, નીચે છે વન વે સ્વિચ ટુ પોલ, બરાબર. ટુ પોલ, બંને પોલ સાથે ઓન અને ઓફ થાય છે. તો આ વન વે સ્વિચનો ટુ પોલનો સિમ્બોલ છે જે સર્કિટ ડાયાગ્રામમાં ઉપયોગ થાય છે. જ્યારે આ સિમ્બોલ જે છે તે લેઆઉટની અંદર ઉપયોગ થાય છે. હવે છે વન વે સ્વિચ થ્રી પોલ. આગળ ટુ પોલ હતો, હવે આ થ્રી પોલ છે. કુલ 3 પોલ આવેલા છે, બરાબર. એ રીતે એનો તમે લેઆઉટનો સિમ્બોલ જુઓ તો અહીંયા 3 લાઈન જે છે દર્શાવેલી છે. એટલે એ થયો લેઆઉટનો, આ છે સર્કિટ ડાયાગ્રામનો. એની પછી જોઈએ મલ્ટી પોઝિશન સ્વિચ સિંગલ પોલ. મલ્ટી પોઝિશન એટલે કે એક કરતાં વધારે. અહીંયા 2 પોઝિશન આપેલી છે અને આ સિંગલ પોલ છે. એટલે કે સ્વિચને આ સાઈડ પણ કંટ્રોલ કરી શકાય છે, આ સાઈડથી પણ એને કંટ્રોલ કરી શકાય. આ થઈ એનું સર્કિટ ડાયાગ્રામનો સિમ્બોલ. આ જે છે તેનો લેઆઉટમાં સિમ્બોલ. એમાં આ સિંગલ પોલ છે, આ એની મલ્ટી પોઝિશન છે. ત્યારબાદ જોઈએ ટુ વે સ્વિચ. ટુ વે સ્વિચમાં પણ એક પોલ છે અને 2 જુદા જુદા ટર્મિનલ આપેલા છે, પણ તેનો લેઆઉટ ડાયાગ્રામ જે છે તે આ રીતે દર્શાવેલ છે. તેની પછીની સ્વિચ છે ઇન્ટરમીડિયેટ સ્વિચ. ઇન્ટરમીડિયેટ સ્વિચમાં આપણે જાણીએ છીએ 4 ટર્મિનલ આવેલા હોય છે. તો એ 4 ટર્મિનલ તમે જોઈ શકો છો, 1 2 3 4. તો તેના આપણે કનેક્શન કેવા હોય છે, સીધા અથવા તો ત્રાસા. તો આ જે છે સિમ્બોલ તે સર્કિટ ડાયાગ્રામનો છે. જ્યારે આપણે લેઆઉટમાં ઇન્ટરમીડિયેટ સ્વિચને દર્શાવવી હોય તો આ રીતનો આપણો સિમ્બોલ હોવો જોઈએ. ત્યારબાદ છે પુશ બટન ઓર બેલ પુશ સ્વિચ, બરાબર. પુશ બટન સ્વિચ જે છે
તે સામાન્ય સ્વિચ જે છે એનાથી અલગ એનો સિમ્બોલ છે, તમે જોઈ શકો છો 2 ટર્મિનલ છે, પુશ બટન. તો આ એનો સર્કિટ ડાયાગ્રામમાં સિમ્બોલ થયો. જ્યારે આવા 2 રાઉન્ડ જે દર્શાવેલા છે તે લેઆઉટમાં આપણે દર્શાવીએ છીએ. તેના પરથી નક્કી થઈ જાય છે કે અહીંયા બેલ પુશ સ્વિચ આવેલી છે. સોકેટ આઉટલેટ 6 એમ્પિયર. 6 એમ્પિયરના આપણે સોકેટ જે છે 2 પિન અથવા તો 3 પિન. તો એ સોકેટ આઉટલેટ જે છે 6 એમ્પિયરના તેનો સર્કિટ ડાયાગ્રામમાં આપણે આ રીતે સિમ્બોલ ઉપયોગ કરીએ છીએ. 3 પિનમાં 3 ટર્મિનલ છે, 2 પિનમાં 2 ટર્મિનલ છે. જ્યારે તેનો લેઆઉટમાં આવી રીતે હાફ રાઉન્ડ કરીને ઊભી એક લાઈન છે, આ રીતનો સિમ્બોલ હોય તો આપણે એ સમજી લેવાનું કે તે સોકેટ આઉટલેટ છે 6 એમ્પિયરનું. હવે પછી જોઈએ સોકેટ આઉટલેટ 16 એમ્પિયર. 16 એમ્પિયરનું જે સોકેટ આઉટલેટ હોય એમાં 3 પિન હોય છે. 2 પિન જે છે, એક ફેઝ અને એક ન્યુટ્રલ, એક અર્થિંગની. તો સિમ્બોલ સામાન્ય આવો હોય છે સર્કિટ ડાયાગ્રામમાં. જ્યારે તમે જોઈ શકો છો 6 એમ્પિયરથી અલગ થોડોક 16 એમ્પિયરમાં 2 હાફ રાઉન્ડ છે અને એક ઊભી લાઇનિંગ છે. તો આ સોકેટ જે છે એ 16 એમ્પિયર માટે દર્શાવવા માટે ઉપયોગમાં આવે છે. લેમ્પ અથવા તો આઉટલેટ, બરાબર. લેમ્પ માટેનું લેમ્પ અથવા તો લેમ્પ આઉટલેટ. તો જ્યાં લેમ્પ આપણે દર્શાવવો હોય કે અહીંયા લેમ્પ છે, તો સર્કિટ ડાયાગ્રામમાં આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. જ્યારે લેઆઉટમાં તેનો સિમ્બોલ, બરાબર, ક્રોસ ચોકડી જે છે એના દ્વારા આપણે લેમ્પને દર્શાવી શકીએ છીએ. પછી છે ફ્યુઝ. આપણે સર્કિટમાં ફ્યુઝ બેસાડીએ છીએ, તો ફ્યુઝનો સર્કિટ ડાયાગ્રામમાં સિમ્બોલ આવો રેક્ટેંગલ હોય છે. જ્યારે એને લેઆઉટમાં દર્શાવવામાં આવે તો એનું મેઇનમાં અથવા તો ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડમાં આ રીતે દર્શાવવામાં આવે છે. પછી આપણે બેલનો ઉપયોગ કરીએ છીએ. તો બેલ, ઇલેક્ટ્રિક બેલ જે છે તેનો સર્કિટ ડાયાગ્રામમાં અને લેઆઉટમાં બંનેમાં સિમ્બોલ કેવા છે? સરખા છે. ત્યારબાદ જોઈએ બઝર. બઝરમાં જે છે તેમાં લાઇટ પણ થાય છે અને અવાજ પણ આવે છે. તો એવા બઝર જે છે એનો સર્કિટ ડાયાગ્રામમાં અને લેઆઉટમાં બંનેમાં સિમ્બોલ જે છે એ સરખા છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈએ અર્થ પોઈન્ટ. જ્યાં સર્કિટમાં આપણે અર્થિંગ દર્શાવવાનું હોય તો અર્થિંગનો સિમ્બોલ તમે જોઈ શકો છો. એક ઊભી લાઈન અને 3 એ રીતે આડી લાઈન જે છે એ દર્શાવે છે. સર્કિટ ડાયાગ્રામમાં અને લેઆઉટમાં બંનેમાં તેનો સિમ્બોલ કેવો છે? સરખો છે. સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકરનો સિમ્બોલ સર્કિટ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો અને લેઆઉટમાં. ટર્મિનલ સ્ટ્રીપ. ટર્મિનલ સ્ટ્રીપ એટલે કે જુદા જુદા ટર્મિનલ આવેલા હોય છે જ્યાંથી આપણે કનેક્શન કરી શકીએ છીએ. અહીંયા આપણે જોઈએ છે 6 વેની ટર્મિનલ સ્ટ્રીપ છે. તો સર્કિટ ડાયાગ્રામમાં તેનો સિમ્બોલ આવો હોય છે. લેઆઉટમાં નોટ એપ્લિકેબલ છે, મતલબ કે સર્કિટ ડાયાગ્રામમાં આવો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે લિંક બતાવી હોય ક્લોઝ, એટલે કે ઓપન નથી, લિંક કેવી છે? ક્લોઝ છે. તો એ ક્લોઝ લિંક જે છે તે સર્કિટ ડાયાગ્રામમાં આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. લેઆઉટમાં નોટ એપ્લિકેબલ. ત્યારબાદ જોઈએ પ્લગ અને સોકેટ, બરાબર, મેલ અને ફિમેલ. પ્લગ સોકેટ જે છે,
બરાબર. આ છે ફિમેલ અને આ છે મેલ. પ્લગ સોકેટનો આ જે છે એ સર્કિટ ડાયાગ્રામમાં સિમ્બોલ છે, લેઆઉટમાં તે નોટ એપ્લિકેબલ છે. પછી ત્યારબાદ જે છે સીલિંગ રોઝ, પંખાનું કે ટ્યુબલાઇટનું આપણે કનેક્શન કરવા જે સીલિંગ રોઝ વાપરીએ છીએ, તો સર્કિટ ડાયાગ્રામમાં તમે આ રીતે તેને દર્શાવી શકો છો. તો આ થયા આપણા વાયરિંગના સિમ્બોલ. આગળ જોઈએ તો બિલ્ડિંગના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં ઉપયોગમાં આવતા કેટલાક ગ્રાફિકલ સિમ્બોલ BIS મુજબ નીચે દર્શાવવામાં આવેલ છે. એટલે કે આપણે જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં જુદી જુદી એસેસરીઝનો ઉપયોગ કરીએ છીએ, તો તેના સિમ્બોલ જે છે એ હવે આપણે જોઈએ. તો એમાં જોઈએ જનરલ વાયરિંગ, સામાન્ય વાયરિંગ એમ દેખાડવું હોય કે વાયરિંગ ક્યાં આપણે અહીંયા દર્શાવવું હોય કોઈ પ્લાનમાં, તો આ લીટી દ્વારા આપણે એને દર્શાવી શકીએ છીએ કે જનરલ વાયરિંગ છે. ત્યારબાદ જોઈએ વાયરિંગ ઓન ધ સરફેસ, મતલબ કે સપાટીની ઉપર, દિવાલની ઉપર જો વાયરિંગ કરેલું હોય એવું દેખાડવું છે કે સપાટી દિવાલની ઉપર વાયરિંગ છે, તો આ પ્રકારનો સિમ્બોલ આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ વાયરિંગ અંડર ધ સરફેસ, મતલબ કે આપણે જે વાયરિંગ જે છે તે સપાટીની અંદર, દિવાલની અંદર કરીએ છીએ, તો તેનો સિમ્બોલ આ રીતનો હોય છે, જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે વાયરિંગ જે છે તે સપાટીની અંદર છે. ત્યારબાદ કોન્ડ્યુટની અંદર, અને એ કોન્ડ્યુટ જે છે તે સપાટીની ઉપર આવેલી છે. તો એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે આ પ્રકારનો સિમ્બોલ આપણે દર્શાવીએ છીએ. ઉપર જોઈએ છે કે વાયરિંગ ઓન ધ સરફેસ છે એ જ સિમ્બોલ છે, પણ ઉપર કોન્ડ્યુટ માટે જે છે એક રાઉન્ડ રાખેલું છે, મતલબ કે કોન્ડ્યુટ વાયરિંગ છે અને તે સરફેસ ઉપર આવેલી છે. વાયરિંગ ઇન કોન્ડ્યુટ પણ કન્સીલ્ડ, મતલબ કે સપાટીની અંદર, દિવાલની અંદર જે વાયરિંગ છે, પણ ક્યુ વાયરિંગ ઉપયોગ કરેલું છે? કોન્ડ્યુટ. તો એ કોન્ડ્યુટ જે છે અહીંયા દર્શાવી છે, અને આ સપાટીની અંદરનો જે વાયરિંગનો સિમ્બોલ છે તે જ સિમ્બોલ છે, પણ વચ્ચે જે છે એક રાઉન્ડ દર્શાવીને કોન્ડ્યુટ દર્શાવી છે. ત્યારબાદ જોઈએ વાયરિંગ ગોઈંગ અપવર્ડ્સ, એટલે કે વાયરિંગ ઉપરની દિશા તરફ જાતું હોય એવું દેખાડવું હોય તો આ રીતે આપણે દેખાડી શકીએ છીએ. ત્યારબાદ વાયરિંગ ગોઈંગ ડાઉનવર્ડ્સ, મતલબ કે વાયરિંગ જે છે તે નીચેની દિશા તરફ જતું હોય, તો એનો સિમ્બોલ આ પ્રકારનો છે. વાયરિંગ પાસિંગ વર્ટિકલી થ્રુ અ રૂમ, રૂમમાંથી જે છે વર્ટિકલ દિશામાં, વર્ટિકલ પોઝિશનમાં એ વાયરિંગ જાતું હોય દિવાલની આરપાર, મતલબ કે રૂમની અંદર, બહારથી અંદર અથવા તો અંદરથી બહાર, એ રીતે જ્યારે દેખાડવું હોય ત્યારે આ પ્રકારનો સિમ્બોલ જે છે તેનો ઉપયોગ થાય છે. હવે ફ્યુઝ બોર્ડના સિમ્બોલ જોઈએ. તો લાઇટિંગ સર્કિટમાં જે ફ્યુઝ બોર્ડ વપરાય છે, મેઇન ફ્યુઝ બોર્ડ વિધાઉટ સ્વિચ, એટલે કે આ જે સિમ્બોલ જે છે તે સિમ્બોલ એમ દર્શાવે છે કે આ ફ્યુઝ બોર્ડની અંદર સ્વિચ આવેલી નથી, માત્ર ફ્યુઝ બોર્ડ જ છે. ત્યારબાદ મેઇન ફ્યુઝ બોર્ડ વિથ સ્વિચીસ, વિથ સ્વિચીસમાં નીચે જે છે ઉપર હાફ જે છે આખું ડાર્ક કરેલું છે, નીચેનું હાફ છે એ એમનેમ છે, મતલબ કે એ એમ દર્શાવે છે કે મેઇન ફ્યુઝ બોર્ડ છે
તેની સાથે સ્વિચીસ પણ આવેલી છે. ત્યારબાદ જોઈએ ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડ વિધાઉટ સ્વિચ. ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડ આવેલું હોય છે કે ફ્યુઝ બોર્ડ દ્વારા જુદા જુદા કનેક્શન દેવામાં આવે છે, જુદી જુદી સર્કિટમાં કનેક્શન આપવામાં આવે છે. તો તેવા ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડમાં આ પ્રકારનું સિમ્બોલ જે છે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડ વિથ સ્વિચીસ. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં સ્વિચ આવેલી હોય તો ત્યારે આ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જે જોયા તે આપણે લાઇટિંગ સર્કિટના હતા. હવે આપણે પાવર સર્કિટના ફ્યુઝ બોર્ડ વિશે જોઈએ. તો મેઇન ફ્યુઝ બોર્ડ વિધાઉટ સ્વિચીસ. પાવર સર્કિટની અંદર મેઇન ફ્યુઝ બોર્ડ જે આવેલું હોય જેમાં સ્વિચ આવેલી ન હોય ત્યારે આ સિમ્બોલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ મેઇન ફ્યુઝ બોર્ડ વિથ સ્વિચીસ. મેઇન ફ્યુઝ બોર્ડ જે છે પાવર સર્કિટનું તેમાં આમાં સ્વિચ આવેલી હોય છે, ફ્યુઝની સાથે સ્વિચ આવેલી હોય છે. ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડ વિધાઉટ સ્વિચ. ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડ જે છે જેમાં સ્વિચ આવેલી નથી ત્યારે આ સિમ્બોલનો ઉપયોગ થાય છે. ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડ વિથ સ્વિચીસ એટલે કે આ સિમ્બોલમાં આપણે જોઈ શકીએ છીએ ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડ છે પણ એની સાથે સ્વિચ પણ આવેલી છે. આગળ જેમ આપણે સ્વિચના સિમ્બોલ જોયા હતા એ જ પ્રમાણે સ્વિચ અને સ્વિચ આઉટલેટ્સ. તો સિંગલ પોલ સ્વિચ આગળ આપણે જોઈ ગયા હતા તેનો સિમ્બોલ કેવો હોય છે. ત્યારબાદ 2 પોલ સ્વિચ, ત્યારબાદ 3 પોલ સ્વિચ. તેમાં તમે જોવો છો 3 પોલ દર્શાવ્યા છે. સિંગલ પોલ પુલ સ્વિચ. પુલ સ્વિચ મતલબ કે જ્યાં ખેંચવાની છે. તો આ રીતે એક ડાયરેક્શન આપેલી છે. આ પ્રકારનો સિમ્બોલ હોય તો ત્યાં તે સિંગલ પોલ પુલ સ્વિચ છે. આગળ આપણે જોઈ ગયા હતા મલ્ટી પોઝિશન સ્વિચ. બરાબર, એક કરતાં વધારે પોઝિશનમાં હોય. 2 વે સ્વિચ. 2 વે સ્વિચ મતલબ કે જેમાં 3 ટર્મિનલ હોય અને કરંટ માટેના 2 પાથ આવેલા હોય. આ છે 2 વે સ્વિચનો સિમ્બોલ. ઇન્ટરમીડિયેટ સ્વિચ. ઇન્ટરમીડિયેટ સ્વિચમાં 4 ટર્મિનલ હોય છે તો આ રીતે તેનો સિમ્બોલ છે જેનું આપણે આમાં ક્રોસમાં કનેક્શન જોઈએ છે. પેન્ડન્ટ સ્વિચ. પેન્ડન્ટ સ્વિચ મતલબ કે આ જે સ્વિચ છે કેવી છે, લટકતી છે. તો સિંગલ પોલ સ્વિચનો સિમ્બોલ છે પણ સાથે પી એમ દર્શાવેલ છે. એટલે આ જે સ્વિચ થઈ તે કઈ થઈ, પેન્ડન્ટ સ્વિચ. પુશ બટન ઓર બેલ પુશ. આગળ જોઈ ગયા એ પ્રમાણેનો જ સિમ્બોલ છે, 2 રાઉન્ડ છે. સોકેટ આઉટલેટ્સ. આપણે જોઈ ગયા હતા સોકેટ આઉટલેટ્સ. આગળ જે જોયા તે 6 એમ્પિયરનો જોયો તો સોકેટ આઉટલેટ એ પ્રમાણેનો એનો સિમ્બોલ છે. એવી જ રીતે સોકેટ આઉટલેટ 16 એમ્પિયર તેનો સિમ્બોલ છે આ. કમ્બાઇન્ડ સ્વિચ એન્ડ સોકેટ આઉટલેટ 6 એમ્પિયર. સ્વિચ અને સોકેટ બંને સાથે આવેલા હોય ત્યારે આ પ્રકારનો સિમ્બોલ વપરાય છે. કમ્બાઇન્ડ સ્વિચ એન્ડ સોકેટ આઉટલેટ 16 એમ્પિયર. સ્વિચ અને સોકેટ બંને સાથે આવેલા હોય અને તે 16 એમ્પિયરનું રેટિંગ હોય તો ત્યારે આ સિમ્બોલનો આપણે ઉપયોગ કરીએ છીએ.
ઇન્ટરલોકિંગ સ્વિચ એન્ડ સોકેટ આઉટલેટ 6 એમ્પિયર. ઇન્ટરલોક દ્વારા સ્વિચ અને સોકેટ બંને હોય છે ઇન્ટરલોકિંગ, ત્યારે આ સિમ્બોલ વપરાય છે 6 એમ્પિયર માટે. ઇન્ટરલોકિંગ સ્વિચ એન્ડ સોકેટ આઉટલેટ 16 એમ્પિયર. 16 એમ્પિયરનું જ્યાં સ્વિચ અને સોકેટ હોય ઇન્ટરલોકિંગ, ત્યાં આ સિમ્બોલનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે જોઈએ લેમ્પ, જુદા જુદા લેમ્પના સિમ્બોલ. એમાં છે લેમ્પ ઓર આઉટલેટ ફોર લેમ્પ. આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણેના જ છે. ગ્રુપ ઓફ 3 40 વોટ લેમ્પ, મતલબ કે અહીંયા મારે 3 લેમ્પ જે છે 40 વોટના એવું દર્શાવવું છે. વાયરિંગમાં 40 વોટના 3 લેમ્પ છે એવું આખું ગ્રુપ દર્શાવવું હોય તો લેમ્પનો સિમ્બોલ રાખી બાજુમાં 3 અને 40 વોટ એવું મેં લખેલ છે. એવી જ રીતે જો મારે 6 લેમ્પ રાખવા હોય તો અહીંયા 3ની બદલે હું 6 લખી શકું, અને 40 વોટનો બદલે 60 વોટ મારે લેમ્પ વાપરવો હોય તો અહીંયા 40ને બદલે હું 60 વોટ એમ લખી શકું છું. લેમ્પ માઉન્ટેડ ઓન વોલ ઓર લાઇટ બ્રેકેટ, મતલબ કે દિવાલ ઉપર જો લેમ્પ આપણે લગાવવો હોય એવી રીતનું જો સિમ્બોલ દર્શાવવો હોય તો ત્યારે આ સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ. લેમ્પ માઉન્ટેડ ઓન સીલિંગ. સીલિંગ મતલબ કે છત ઉપર મારે લેમ્પ દર્શાવવો છે ત્યારે હું આ સિમ્બોલનો ઉપયોગ કરીશ. કાઉન્ટર વેઇટ લેમ્પ ફિક્સચર, ત્યારે હું આ સિમ્બોલનો ઉપયોગ કરીશ. પછી છે ચેઇન લેમ્પ ફિક્સર. રેડ લેમ્પ ફિક્સચર, ત્યાં હું આ સિમ્બોલનો ઉપયોગ કરીશ. લેમ્પ ફિક્સચર વિથ બિલ્ટ ઇન સ્વિચ. લેમ્પના ફિક્સચરની સાથે સ્વિચ આવેલી હોય ત્યારે હું આ સિમ્બોલનો ઉપયોગ કરીશ. લેમ્પ રેડ ફ્રોમ વેરિયેબલ વોલ્ટેજ સપ્લાય. વેરિયેબલ વોલ્ટેજ સપ્લાય મતલબ કે વોલ્ટેજનો જે સપ્લાય વોલ્ટેજ જે છે તે ફિક્સ નથી રહેતા પણ જુદા જુદા આપવામાં આવે છે, ત્યારે એ લેમ્પનો સિમ્બોલ આ રીતનું હોય છે. ઇમરજન્સી લેમ્પ. કોઈક વખત જ્યારે ઇમરજન્સી સર્જાય છે ત્યારે જ્યારે લેમ્પ ઇન્ડિકેટ કરવાનો હોય છે એવી જગ્યાએ આ સિમ્બોલનો ઉપયોગ થાય છે. પેનિક લેમ્પ. પેનિક લેમ્પનો સિમ્બોલ આ પ્રકારનો છે. બલ્ક હેડ લેમ્પ, તેનો સિમ્બોલ આ પ્રકારનો છે. વોટર ટાઇટ લાઇટ ફિટિંગ. વોટર ટાઇટ મતલબ કે જ્યાં પાણી અંદર પ્રવેશી શકતું નથી એવું લાઇટ ફિટિંગ હોય. સામાન્ય રીતે આપણે ઘરની બહાર એવું રાખીએ છીએ તો વોટર ટાઇટ લાઇટ ફિટિંગ જે છે એ દર્શાવવું હોય ત્યારે આ સિમ્બોલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે બેટન લેમ્પ હોલ્ડર માઉન્ટેડ ઓન ધ વોલ. બરાબર, તો લેમ્પ હોલ્ડરનો જ સિમ્બોલ છે જે આગળ આપણે જોઈ ગયા માઉન્ટેડ ઓન ધ વોલ, પણ બાજુમાં આપણે શું લખ્યું છે BH, બેટન લેમ્પ હોલ્ડર છે એટલા માટે. પ્રોજેક્ટર માટે, પ્રોજેક્ટર જ્યાં દર્શાવવું હોય તો ત્યાં આ સિમ્બોલનો ઉપયોગ થાય છે. સ્પોટલાઇટ. સ્પોટલાઇટ જ્યાં દર્શાવી હોય ત્યારે આ સિમ્બોલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ફ્લડ લાઇટ.
ફ્લડ લાઇટમાં આ પ્રકારના સિમ્બોલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ ફ્લોરસન્ટ લેમ્પ. ફ્લોરસન્ટ લેમ્પમાં આપણે આ પ્રકારના સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ. ગ્રુપ ઓફ 340 વોટ ફ્લોરસન્ટ લેમ્પ્સ, મતલબ કે 3 40 વોટના ફ્લોરસન્ટ લેમ્પને મારે એક સાથે દર્શાવવા હોય, એક આખું ગ્રુપ દર્શાવવું હોય, તો આ રીતે 3 લાઇનિંગ કરીને દર્શાવી શકું છું, અથવા તો સાદો ઉપરનો જે સિમ્બોલ છે એ સિમ્બોલ દર્શાવીને ઉપર ફ્લોરસન્ટ લેમ્પની સંખ્યા અને તેનું રેટિંગ 40 વોટ એમ લખી શકું છું. અથવા તો અહીંયા મારે 4 દર્શાવવો હોય તો 4 અને અહીંયા 40 વોટ, એ રીતે પણ હું દર્શાવી શકું છું. મતલબ કે ગ્રુપમાં જેટલા લેમ્પની સંખ્યા હોય એ પ્રમાણે લેમ્પની સંખ્યા અને ત્યારબાદ એ લેમ્પનું રેટિંગ એ પ્રમાણે સિમ્બોલમાં હું દર્શાવી શકું છું. ત્યારબાદ જોઈએ હવે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ. જે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે એના સિમ્બોલ જે છે એ નીચે મુજબ છે. જનરલ, બરાબર, ઇફ નેસેસરી યુઝ ડેઝિગ્નેશન ટુ સ્પેસિફાય. મતલબ કે સામાન્ય એપ્લાયન્સીસ, કોઈ પણ એપ્લાયન્સીસ હોય તેના માટે આ સિમ્બોલ આપણે દર્શાવી શકીએ છીએ. જો જરૂર હોય કે ક્યુ એપ્લાયન્સીસ છે તો સાથે નીચેનું નામ એ લખી નાખીએ તો પણ ચાલે. હીટરનો સિમ્બોલ તમે જોઈ શકો છો આ પ્રકારનો છે. બેલ, બઝર અને સાયરન. બેલનો આગળ આપણે જોઈ ગયા સિમ્બોલ. બઝર, બઝરનો સિમ્બોલ આ પ્રમાણે છે. સાયરન, સાયરન જે વાગે છે, સાયરન વાગતું હોય છે, એ સાયરન દેખાડવા માટે જ્યારે સિમ્બોલનો ઉપયોગ થાય ત્યારે આ રીતનો સિમ્બોલનો ઉપયોગ થાય છે. હોર્ન અથવા હૂટર. હોર્ન જે જગ્યા પર આપણે દેખાડવું હોય અથવા હૂટર, તો ત્યાં આ પ્રકારના સિમ્બોલનો ઉપયોગ થાય છે. ઇન્ડિકેટર. એટ એન ઇન્સર્ટ નંબર ઓફ વેઝ. અહીંયા તમે જોવો છો ઇન્ડિકેટર છે. એન મતલબ કે ત્યાં આપણે કેટલા વેનું ઇન્ડિકેટર છે. 4 વે ઇન્ડિકેટર છે, 3 વે ઇન્ડિકેટર છે, તો એ પ્રમાણે એન બરાબર ત્યાં આપણે એ 4 કે 3 એ રીતે આપણે લખી શકીએ છીએ. એટલે ત્યાં એનની બદલે આપણે ત્યાં કેટલા વેનું ઇન્ડિકેટર છે એ લખવાનું હોય છે. હવે જુદા જુદા ફેનના સિમ્બોલ જોઈએ. સીલિંગ ફેન. સીલિંગ ફેનનું સિમ્બોલ આ રીતનું હોય છે. બ્રેકેટ ફેન. બ્રેકેટ ફેન મતલબ કે આપણે દિવાલ ઉપર લગાવીએ છીએ તો એનો સિમ્બોલ સામાન્ય રીતે આ રીતનો વપરાય છે. એક્ઝોસ્ટ ફેન. એક્ઝોસ્ટ ફેન મતલબ કે આપણે જે અંદરની હવા જે છે એને બહારની તરફ ધકેલે છે, તો ત્યારે એ ફેન દર્શાવવા માટે આ પ્રકારના સિમ્બોલનો ઉપયોગ થાય છે. ફેન રેગ્યુલેટર. ફેનનું રેગ્યુલેટર દર્શાવવા માટે આ પ્રકારનો સિમ્બોલ વપરાય છે. ત્યારબાદ જોઈએ ટેલિકોમ્યુનિકેશન એપરેટસ. એરિયલ. જ્યાં આપણે એરિયલ દર્શાવવાનું હોય તો એરિયલ માટેનો આ સિમ્બોલ છે. લાઉડ સ્પીકર. જ્યાં લાઉડ સ્પીકર દેખાડવાનું હોય ત્યારે આ સિમ્બોલનો આપણે ઉપયોગ કરીએ છીએ. રિસીવિંગ સેટ. તેના માટે આ સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ. ટેલિવિઝન રિસીવિંગ સેટ. જ્યાં ટેલિવિઝન રિસીવિંગ સેટ દર્શાવવાનું હોય તો ત્યારે આ સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ. અર્થિંગ માટેનો છે અર્થ પોઈન્ટ.
જ્યાં આપણે અર્થિંગ કરેલું છે અથવા તો અહીંયા અર્થ પોઈન્ટ છે એવું જ્યારે દર્શાવવું હોય ઇન્સ્ટોલેશનમાં, ત્યારે આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે જુદા જુદા વાયરિંગના સિમ્બોલ જે BIS માન્ય છે એ BIS માન્ય સિમ્બોલ વિશે જોયું કે આ જ સિમ્બોલનો ઉપયોગ આપણે સર્કિટ ડાયાગ્રામમાં અથવા તો લેઆઉટની અંદર આપણે કરીએ છીએ, જેના દ્વારા બીજાને કોઈને પણ આ સિમ્બોલ જે છે એ જોઈને નક્કી કરી શકે છે કે અહીંયા કયા પ્રકારનું કોઈ એસેસરીઝ છે કે કોઈ એપરેટસ છે કે કોઈ પ્રકારનું વાયરિંગ છે, તો એ જે છે એ જાણી શકે છે. તો આજે આપણે વાયરિંગ સિમ્બોલ વિશે જુદી જુદી માહિતી લીધી. તમે મને સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.